નદીઓ, લાંબો સમુદ્રી તટ, ખનિજ તેલથી ભરપૂર સાંસ્કૃતિક ગુજરાત હવે એક ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાય છે. ઔદ્યોગિકરણથી રાજ્ય સાધન સંપન્ન બન્યું. ખુલ્લા રસ્તા, ઊંચી બહુમાળી ઇમારતો, અને ઉદ્યોગો આવ્યા. સુખ સમૃદ્ધિ વધી. રોજની જરૂરિયાતો જેમ કે દાંત માટેનું બ્રશ, પ્લાસ્ટિકની ડોલ, રસોઈ ગેસ, પેટ્રોલ, ડીઝલ, કૃત્રિમ કપડાં, રાસાયણિક અથવા પેટ્રો રાસાયણિક વસ્તુઓ આસાનીથી મળવા લાગી. આ ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે શિક્ષિત કર્મચારીઓ છે. કોઈ પણ દુર્ઘટનાને જડમૂળથી રોકવા અથવા એને બેઅસર કરવા માટે તે લોકોને ખાસ જાણકારી હોય છે. સરકાર પણ સુરક્ષા માટે નિર્દેશકો રાખે છે, જેવા કે વિસ્ફોટક જોનાર, બોઇલર અને વીજળી નિરીક્ષકથી ઉદ્યોગોનું બરાબર ચેકિંગ કર્યા પછી જ ઉદ્યોગો ચલાવવાનું લાયસન્સ આપે છે. ઔદ્યોગિક રાજ્યના રસ્તા પર રસાયણોથી ભરેલા ટેન્કર જેમ કે એમોનિયા, ક્લોરીન, એક્રોનાઇટ્રાઇલ, એલપીજી, પેટ્રોલ, ડીઝલ, નેફ્તા, સોલ્વન્ટ, ગંધકનો તેજાબ, મીઠાનો તેજાબ, સોરાનો તેજાબ જાય છે. તે પોતાની સાથે જેવી રીતે કે બસ અથવા કાર દુર્ઘટનામાં નુકસાન થાય છે અથવા તેની પલટી જવાથી અથવા અથડાવાની પણ શક્યતાઓ રહે છે. રાસાયણિક ટેન્કરના પલટી મારવાથી ઢોળાયેલ દ્રવ્યની બાબત માટે સામાન્ય માણસોને જાણકારીના અભાવથી રોકાવું ના જોઈએ, કારણ કે આ રસાયણો જ્વલનશીલ પણ હોઈ શકે, આપણને દઝાડી પણ શકે છે અને આગ લાગવાથી ટેન્કર ફાટવાની પણ શક્યતા રહે છે અને ઘણું જ દઝાડી શકે છે. બધા જ ભાઈ બહેનોએ રાસાયણિક દુર્ઘટનાથી બચવા માટે પોતાને સક્ષમ બનાવી શકે માટે આજની આ વિડીયો સીડી આની શૃંખલામાં જ છે. સફેદ, પીળો અને કાળો ધુમાડો અથવા તીવ્ર વાસથી આપણને એક રાસાયણિક દુર્ઘટનાનો સંદેશો મળી શકે છે. હોનારત સમયે ગેસના કલર ઉપરથી આપણે ગેસને પારખી શકીએ છીએ. સફેદ કલર એમોનિયાનો હોઈ શકે, પીળો કલર ક્લોરીનનો હોઈ શકે અને કાળો કલર એલપીજી ગેસનો હોઈ શકે છે. રાસાયણિક દુર્ઘટના થાય ત્યારે પોતાના વિસ્તારમાં થાળી અને ઢોલ વગાડીને દુર્ઘટનાની સૂચના આપી પાલતુ પશુઓને ખીલેથી છોડી તેઓને ભગાડો. ખુલ્લી આગ જેમ કે ગામડાનો ચૂલો, ગેસ સગડી, સ્ટવ, મીણબત્તી, અગરબત્તી, ફાનસ ને હોલવી નાખો. આ વસ્તુઓ પણ આગ લાગવાનું કારણ થઈ શકે છે. માનવને ગેસની અસર થવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
શરીર પર રસાયણ લાગે ત્યારે કપડાં ઉતારીને પાણીથી શરીરને સારી રીતે ધોવું જોઈએ. ઝાડના પાંદડાઓ, મંદિરની ધજા, ઉડતી માટીથી હવાની દિશા જાણી સમકોણમાં નાકની પાસે ભીનું કપડું રાખીને પોતાના વાહનોનો ઉપયોગ કરીને જલ્દીથી નીકળી જવું. એ સૌથી સુરક્ષિત ઉપાય છે. દોડો નહીં, ધીરેથી શ્વાસ લેતા જલ્દી ચાલો. કોઈ પણ વીજળી ઉપકરણના બટનને હાથ ન લગાવવો. તેનાથી તણખો ઉત્પન્ન થઈ શકે અને જ્વલનશીલ વાદળોમાં વિસ્ફોટ કરે છે. કાર, સ્કૂટર, ટ્રેક્ટર, બસ વગેરે વાહનોને અસરગ્રસ્ત ક્ષેત્રમાં ચાલુ ન કરો. જરૂર પડે તો ધક્કો મારીને તેને દૂર લઈ જવા અને રાસાયણિક અસર ન હોય તેવી જગ્યાએ લઈને ચાલુ કરવા. જેમને રસાયણોનું પૂરું જ્ઞાન હોય અથવા એમને સાચવવા માટે શિક્ષિત હોય અને પછી જ રાસાયણિક દુર્ઘટનાને સાચવવાનો પ્રયત્ન કરે. અગ્નિશામક સેવા અથવા પોલીસ સ્ટેશને તેની જાણકારી આપવી. આપતકાલીન ટુકડીમાં આવેલા જાણકારોને નિર્દેશન પ્રમાણે પાલન કરો અને તેઓને કામ કરવામાં મદદ કરો. પોતે શાંતચિત્ત રહો અને ભીડ નિયંત્રિત કરવામાં પોલીસ અને સ્વયંસેવી સંસ્થાઓને મદદ કરો. બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત જગા પર લઈ જવામાં તેઓની મદદ કરવી. ટેલિફોન અથવા બીજી વાતચીત કરવા માટેના સાધનોનો આવા સમયે ઓછામાં ઓછો ઉપયોગ કરવો, જેથી જરૂર પડે તો તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય. અફવાઓને ન સાંભળો અને ન ફેલાવા દો. પોતાના રેડિયોને ચાલુ કરીને પ્રસારિત સૂચનાઓ પર ધ્યાન આપવું અને સમજવું. જે વિસ્તાર ખાલી કરવાની સૂચના મળતા જ ઘરને તાળું મારીને અસરગ્રસ્ત વિસ્તારથી દૂર નીકળી જવું.
રસોઈ ગેસનું આજે ખૂબ જ ચલન વધ્યું છે. રસોઈ ગેસના લીક થવાથી અથવા ગંધ આવવાથી પ્રથમ રેગ્યુલેટરની સ્વિચ બંધ કરવી, બારી બારણા ખોલી નાખવા જેથી ગેસ બહારની હવામાં ભળી જાય, જેથી આગ લાગવાની સંભાવના ના રહે. આજુબાજુની આગ હોલવી નાખવી, બીડી અગરબત્તી ન સળગાવવા, સળગતી હોય તો હોલવી નાખવી, સિલિન્ડરમાં લીકેજ હોય તો તેને ખુલ્લામાં મૂકી દેવો અને અગ્નિશામક દળ અને ગેસ એજન્સીને જાણ કરવી. અસરગ્રસ્ત માણસોને ઉચકતી વખતે તેમને પૂરા સપોર્ટની સાથે ઉચકવા જોઈએ. સ્ટ્રેચરને આમને સામને રહીને ન ઉચકતા ચાલવાની દિશામાંથી જ ઉચકવું. જે તે વિસ્તારના માનીતા નેતા અથવા સરકારી અધિકારીના બતાવ્યા પ્રમાણે તેનું પાલન કરતા પોતાની ઘરે અસરગ્રસ્ત ક્ષેત્રમાં પરત ફરવું. ભરૂચ જિલ્લામાં ઘણા બધું ઔદ્યોગિક એકમો આવ્યા છે. આ જિલ્લામાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ છે, જેમાં રસાયણો સાથે કાર્યવાહી ચાલે છે ઉત્પાદનનું. ઔદ્યોગિક જિલ્લા હોવાના કારણે ઔદ્યોગિક એક્સિડન્ટ્સ, ગેસ લીકેજીસ, ટોક્સિક સ્પિલ્સ આ બધું થવાની પણ શક્યતા હોય છે. એના અનુસંધાનમાં ગામડા કક્ષાએ તેમજ ઔદ્યોગિક એકમોને એજ્યુકેટ કરવામાં આવી રહ્યા છે. મોક ડ્રિલ્સ સમયાંતરે ગોઠવવામાં આવી રહ્યા છે. પરંતુ સાથોસાથ આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, આ વાતાવરણમાં અને જે ઔદ્યોગિક એકમોના વચ્ચે આપણે રહીએ છીએ, એમાં ଯଦି કોઈ હોનારત થાય, કોઈ બનાવ બને તો કેવી રીતે એનો સામનો કરવો એ અંગે જાણકારી હોવાનું પણ એક અતિ આવશ્યક છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું ગેસ લીક થાય તો સામાન્ય રીતે જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ જેને આપણે કહીએ છીએ એ એવું પ્રકારનું હોય છે. કોઈ પણ ગેસ લીક થાય તો સામાન્ય રીતે શું કરવું પડે? સૌથી પ્રથમ કે જે દિશાથી પવન વહી રહ્યા છે એના ઠીક 90 ડિગ્રીના એંગલમાં જવાનું રહે. ટુવાલ હોય કે રૂમાલ હોય, ભીનું કપડાથી મોઢાને ઢાંકીને આ દિશામાં નીકળવું પડે, જેથી કરીને જે ગેસનું અસર છે એ ધીમે પડે. અને તાત્કાલિક આશ્રય સ્થળમાં પહોંચીને રેડિયો અથવા ટીવીના માધ્યમથી સરકારી ખબરો અને સૂચનાઓ અંગે જાણકારી લેવી અને ખોટી રીતે જે અફવાઓ ફેલે છે તેના ઉપર વિશેષ ધ્યાન નથી રાખવાનું, પરંતુ સત્તાવાર ખબર ઉપર વિશ્વાસ રાખવાનું રહે. ટૂંકમાં આ 2-3 અગત્યની સૂચનાઓ હોય છે. તદુપરાંત ઘણી બધી આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે ગામડા કક્ષ. એમાં પણ પ્રજાને આવા કુદરતી અથવા માનવ સર્જિત બનાવના વખતમાં શું શું કામગીરી કરવાનું હોય છે એ અંગેની પણ જાણકારી આપવામાં આવી રહ્યા છે. ગ્રામસભા મારફતે પણ એનું પ્રસારણ થઈ રહ્યા છે. તો આ સૂચનાઓનું પણ અમલ કરવાની રહે અને ટૂંકમાં એવું કોઈ બનાવ બને તો તંત્ર સાથે સહકારમાં રહીને આ પરિસ્થિતિના કેવી રીતે સામનો કરવો એ માટે પ્રજાને તૈયાર થવું અતિ જરૂરી છે. आज का ये कार्यक्रम आपको गुजरात स्टेट डिजास्टर मैनेजमेंट अथॉरिटी के सौजन्य से दर्शाया गया. मानव सर्जित दुर्घटनाओं को संभालने व बेअसर करने में अगर आप सक्षम बने तो हमारा व आपके समय का सदुपयोग कहलाएगा. जय हिंद.